सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ત્રીજા શ્લોકથી પાઠ કરીએ. અનેક જન્મ ભજનાत् સ્વવિચારં ચિકીર્ષતિ વિચારેણ વિનષ્ટાયાં માયાયાં શિષ્યતે સ્વયં અત્વયાનંદરૂપસ્ય સત્વયત્વં ચ દુઃખિતા બંધ પ્રોક્ત સ્વરૂપેણ સ્થિતિર્મુક્તિરિતિર્યતે અવિચારકૃતો બંધો વિચારેણ નિવર્તતે તસ્માत् જીવ પરાત્માનૌ સર્વદૈવ વિચારયેત. તો અહીંયા કહાની ક્યાંથી પ્રારંભ થઈ એને આપણે ના ભૂલવું જોઈએ. ક્યાંથી કહાની પ્રારંભ થઈ? અદ્વયાનંદ પૂર્ણ પરમાત્મા સ્વયમેવ જગત ભૂત્વા. કેવી રીતે? સ્વમાયયા, પોતાની માયા શક્તિથી જગત રૂપે થઈ ગયા. અર્થાત કે જે કંઈ છે શું છે? પરમાત્માની જ અભિવ્યક્તિ છે. કે જેવી રીતે માટી, ઘડો, કોળિયું, સુરાહી આ બધાની રૂપે સ્વયં એવ ભૂત્વા માટે જ થઈ ગઈ છે ને. કે એવી જ રીતે અથવા તો જલ તત્વ પાણી સ્વયમેવ તરંગ ભૂત્વા લહેર રૂપે પણ પાણી જ થઈ ગયું. શું થયું? વસ્તુતઃ કંઈ થયું? ખાલી રૂપ બદલાય. અને એ રૂપ કેવું છે? ક્ષણિક છે. તમે વિચારો કે લો આ લહેર બહુ સુંદર લહેરે ઉછળી રહી છે અને આપણે સોમનાથ તો અહીંયા આગળ દર્શન કરવા આવ્યા, અથવા તો ગોવા બીચ પર આવું મસ્ત અહીંયા આગળ સમુદ્રનો કિનારો છે ને લહેરોમાં આપણે અટખેળિયા કરી રહ્યા છીએ. તો હવે પેલા ઘરે આપણા ભાઈ બહેન અથવા તો તમારા પતિ પત્ની એ ઘેર રહી ગયા છે, એ નથી આવી શક્યા. તો લાવ હું એમના માટે એક લહેરને બોટલમાં બંધ કરીને લઈ જાઉં. જીવનમાં પહેલી વાર મેં લહેર જોઈ છે. હવે તો અમે બોટલમાં એને બંધ કરીને લઈ ગયા અને કે શું લાવી મારા માટે? તો કે હું તમારા માટે એક એવું અજાયબો છે, અદ્ભુત ચીજ છે. બહુ મજા આવી અમને તો. સૌથી વધારે મજા એમાં જ આવી. એટલે અચ્છા કાઢ જલ્દી શું છે? હવે એણે બોટલ કાઢી અને પાણી આમ કર્યું, કાંઈ નહીં, એટલે આ તો પાણી છે.
તો કે અરે ત્યાં આગળ તો એવી ઉછળતી હતી, અહીંયા આગળ તો શાંત થઈ ગઈ. લાગે છે તમને જોઈને શાંત થઈ ગઈ. મારું કંઈ નથી ચાલતું તમારી સામે. હા, બિચારી લહેરનું શું ચાલે તમારી સામે? લહેર પણ શાંત થઈ ગઈ. તો હવે શું છે? દેખાનો માત્ર વાચારંભણમ વિકારો નામધેયમ. આ છે તે વાણીનો વિકાર માત્ર છે. વિકારો નામધેય. વિકાર આ છે તે વાણીથી કહેવા માત્રનો જ છે. મૃત્તિકા ઇત્યેવ સત્યમ. ઘણાનો સંસાર જોયે, માટીનો સંસાર, તો કે મૃત્તિકા ઇત્યેવ સત્યમ. અરે માટી જ સત્ય છે, માટી સિવાય બીજું કાંઈ નથી. એવી રીતે પરમાત્મા સિવાય બીજું કંઈ જ નથી. તો સૌથી પહેલાં મારા મનમાંથી રાગ દ્વેષ હટવા જોઈએ. જ્યાં નિશ્ચય કર્યો તો રાગ દ્વેષ ખતમ. અરે પેલા બહુ દુષ્ટ છે. સવારમાં પડોશીએ છે તે મારા ઘરની સામે જ કચરાની બાલટી મૂકી દીધી. બહુ ખરાબ છે હો એ લોકો. અનકલ્ચર્ડ, અસંસ્કારી. બોલે હા ઠીક છે, મનની અંદર છે પ્રોબ્લેમ, એમાં કંઈ શંકા નથી, કારણ કે મન તો માયાનું બનેલું છે. પણ મૂળરૂપે એ જ દિવ્ય સત્તા છે, એને આપણે ના ભૂલવું જોઈએ. એટલે જો એ વસ્તુને ધ્યાન રાખશો તો તમને ગુસ્સો ઓછો આવશે. પછી એને હેન્ડલ કરવામાં આસાની થશે. તો સ્વયમેવ જગત ભૂત્વા પ્રાવિશત જીવરૂપતઃ. જીવરૂપે પ્રવેશ કરી ગયા છે. અર્થાત કે જીવરૂપે અભિવ્યક્તિ પણ કોણ છે? પરમાત્મા જ છે. પરમાત્માથી જુદું કાંઈ જ નથી. તો કે આવી રીતે જ્યાં એક શરીરમાં તમે હું ઉત્પન્ન કરી તો બધા મારાથી જુદા થઈ ગયા. પછી હું કરતા તો કોઈને કોઈ કર્મફળ દાતા થઈ ગયા. હું કરતા છું તો કર્મનું કોઈને કોઈ સાધન થઈ જશે, કોઈ કર્મફળ દાતા થઈ જશે, કોઈ છે તે મારા માટે કર્મનું લક્ષ્ય થઈ જશે. હું દ્રષ્ટા તો મારા માટે દ્રશ્ય થઈ ગયું. તો આ રીતે આપણે અહીંયા આગળ ભેદ બુદ્ધિમાં આવી ગયા. તો પણ કહે છે કે આ તો આવી ગયા અનેક જન્મ ભજના. અનેક જન્મના ભજન મતલબ કે અનેક જન્મની સાધના, સેવા, કર્મયોગ ઇત્યાદિનો આશ્રય લઈને સ્વવિચારમ ચિકીર્ષતિ. પોતાના બાબતમાં વિચારની પ્રેરણા થાય છે. વિચારની પ્રેરણા થાય એને દબાવવી ના જોઈએ. હવે અમારે એક પરિચિત હતા, તો એમને કોઈક એવો શોખ લાગ્યો. કોલેજમાં ભણતા હતા ભાઈ, તો કોઈએ છે તે હવે આ તો બ્રેકઅપ ને પેચઅપ ને આ તો બધું છોકરાઓનું થતું જ હોય. તો થઈ ગયું બ્રેકઅપ. હવે એ તો પારો વિનાના દેવદાસ થઈ ગયા. જીવનમાં કોઈ સાર નથી. બધા વિચારે કે આને થયું છે શું, પણ મને ખબર એને શું થયું છે. મેં કીધું ભાઈ આવું બધું ચાલ્યા કરે, હવે આને બહુ મહત્ત્વ ના અપાય. એના વગર જીવન કેમ ચાલે? કીધું આટલા વર્ષ ના ચાલ્યું, આટલા વર્ષ તો ચાલ્યું ને, પણ એ માને નહીં. અને પછી ધીમે ધીમે એની એવી સ્થિતિ કે ન જ તે કહીએ કે ચલો પિક્ચર જોવા જઈએ, કોઈ ઇન્ટરેસ્ટ નહીં, બધું નકામું છે. અચ્છા તું ચાલ તો ખરો ભાઈ, અમને લોકોને લઈ તો જા, અમે લોકો એકલા કેવી રીતે જઈશું, તું લઈ તો જા. હા ચલો લઈ ગયો. અને પિક્ચર જોવા જાય તો એ આંખ બંધ કરીને બેસે દેવદાસ બનીને. પછી ધીમે ધીમે આવી રીતનું થોડા દિવસ ચાલે.
પછી કે સ્વામી વિવેકાનંદને વાંચવા લાગ્યા ને મંદિર જવા લાગ્યા ને આ બધું કરવા લાગ્યા. પછી ધીમે 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 કામ ધંધે લાગ્યા. આ બધું શું કહેવાય એને ઓટ આવી ગઈ. ધીમે ધીમે ઓટ આવી ગઈ, રૂટીનમાં સેટ થઈ ગયા. અને પછી વન ફાઇન ડે એમના માટે સારી કન્યા જોઈ અને એમના લગ્ન થયા. અને વાહ, આ તો મારા માટે હોળની પરી છે, આનાથી સારું કોઈ હોય જ ના શકે. ભગવાન જે કરે એ સારા માટે. પણ એના ચક્કરમાં જ્યારે મારા મનમાં આવ્યું કે મારે આ અધ્યયન કરવું છે, મારે છે તે આ રીતે, તો બધાએ લાઇટલી લીધું, થોડા દિવસમાં ઠીક થઈ જશે. પણ અહીંયા આગળ તો શરૂઆત જ થઈ હતી પ્રોપર માર્ગદર્શનથી. કોઈ ગુરુના ચરણોમાં બેઠા અને ખબર પડી કે ઓ જીવનનું લક્ષ્ય તો આ છે, અને એટલા માટે આ બધું છૂટેલું. એમને થયું કે હા, આ જેવી રીતે એ લોકોને ખબર નથી બિચારાને શું કારણ છે, મને ખબર હતી. આની જેમ જ તે થોડા દિવસમાં ઠીક થઈ જશે. પણ પછી એમને ખબર પડી કે ઠીક નહીં, આ તો વધારે ઠીક થઈ ગઈ છે, અમારા કરતાં વધારે ઠીક છે. તો ઘણી વખત લોકોને વિચાર તો આવતો હોય છે કે યાર હું છું કોણ. ને રમણ મહર્ષિજીએ કીધું કે પૂછો મેં કોણ, હુ એમ આઈ. હવે આપણે પોતાને પૂછ્યા કરીએ મેં કોણ, હું એમ આઈ. અરે થાકી ગયા, કંટાળી ગયા, કાંઈ જવાબ તો મળતો નથી. પછી આપણે હુ એમ આઈ કરતાં જ્યાં વિચાર આવ્યો કે ભોજન કરવું છે, ભૂખ લાગી છે, હા હું ભોગતા છું, મારે ભોજન કરવાનું છે. હુ એમ આઈ. કોઈ આવીને કંઈ પૂછ્યું અને આપણે જવાબ હા હું વક્તા છું, બોલવાવાળો છું. એકલા બેસીને કાંઈ જવાબ ના મળે. એટલા માટે ગુરુના ચરણોમાં બેસીને જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ રીતે એક વખત સ્વવિચારમ ચિકીર્ષતિ, પોતાની બાબતમાં વિચારની પ્રેરણા થઈ અને કોઈનું સાન્નિધ્ય મળ્યું. તો કે આવી રીતે યાત્રા પ્રારંભ થઈ અને સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી વિચારેણ વિનષ્ટાયામ માયાયામ, માયા વિનષ્ટ થઈ ગઈ. માયા નષ્ટ થઈ અને એની સાથે જ સ્વયં એવ શિષ્યતે સ્વયં, હું પરમાત્મા સ્વરૂપ અદ્વૈત સ્વરૂપ તત્વ જ શેષ રહી ગયો. કયું? આનંદ પૂર્ણ. હું જ આનંદ સ્વરૂપ, હું જ પૂર્ણ સ્વરૂપ. તો આ રીતે અહીંયા આગળ તો હવે કહે છે કે ભાઈ બંધન છે શું? બંધન તો ખબર હોવી જોઈએ ને. જ્યાં સુધી બંધન ખબર નથી અને બંધન ખબર હોવા ઉપરાંત બંધનનો અહેસાસ હોવો જોઈએ. હવે તમે કીધું આ બંધન છે તો હા હશે, બોલે એનાથી કામ નહીં બને. જે રીતે પેલા જેલમાં અનેકો કેદી છે અને એકવાર રાજા સાહેબનો જન્મદિવસ હતો. દર વર્ષે એક જ વાર આવે. તો એમનો જન્મદિવસ હતો તો એમને થયું કે ચલો આજે તો છે તે આ લોકોને પણ ખુશ કરી દો, બધાને કંઈક ગિફ્ટ પેક મળે. હવે ગયા જેલમાં અને જઈને પ્રત્યેક કેદીને પૂછ્યું શું તકલીફ છે તને, શું જોઈએ છે. એક કે મારે
ભોજન સારું નથી મળતું, મને ભોજન સારું જોઈએ. બોલે કે આને છે તે ભોજન સારું પીરસો. જે અહીંયા આગળ જેલર લોક ખાતા હોય, સિપાહી લોક ખાતા હોય, એ ભોજન એને આપો. એને તો લોટરી ખોલી. બીજા બોલે કે અરે આ કપડાં, કેદીના કપડાં પહેરી પહેરીને થાકી ગયા, કંઈક ચેન્જ કરો. આને રોજ વેરાયટીના કપડાં આપો, 7 દિવસની 7 ડ્રેસ આપી દે. એવી રીતે બધાએ કંઈક માગ્યું. કોઈ કહે કે થોડું એન્ટરટેનમેન્ટ થવું જોઈએ, કોઈ કહે કે અઠવાડિયામાં એકવાર અમને નાટક જોવા લઈ જાઓ. એ જમાનામાં પિક્ચર નહોતું. નાટક જોવા લઈ જાઓ, નાટક જોવા, હા ચલો. આમને એકવાર અઠવાડિયામાં એક કામ કરો, જેલમાં જ તે એક અઠવાડિયામાં 1 દિવસ નાટક શો પ્રસ્તુત કરવા. બધાની બધી ફરમાઈશ પૂરી કરી. એક કેદી પાસે ગયા, શું જોઈએ? બોલે રહેવા દો, કંઈ તમે આપી નહીં શકો. બોલે નહીં, મેં બધાને આપ્યું. પૂછો બધાને, બધાને મળ્યું છે, તને પણ મળશે. તો કે ખરેખર આપવાના છો? બોલે હા. તો કે મારે મુક્તિ જોઈએ. રાજાને આશ્ચર્ય થયું કે આને મુક્તિ જોઈએ. બાકી બધા બંધનમાં છે પણ અહેસાસ નથી એને, પણ આને બંધનનો અહેસાસ છે, બંધનની પીડા છે, અને એટલા માટે મુક્તિ ઈચ્છે છે. એને કીધું, સિપાહીઓને કીધું કે આને इसको રિહા કર દિયા જાય, જેલમાંથી છોડી દેવામાં. તો કે અરે મહારાજ, આણે બહુ ભયંકર અપરાધ કર્યો છે, એને છોડી દઈશું તો કે હવે નહીં કરે. બોલે કેમ નહીં કરે? કારણ કે એને હવે જેલમાં રહેવાનું, બંધનની પીડાનો અનુભવ થઈ ગયો છે. એટલે ફરીથી એવું કામ નહીં કરે કે જેને કારણે ફરીથી જેલની યાતના એણે ભોગવવી પડે. તો આ રીતે જ્યાં સુધી હું કોણ, મહર્ષિજીએ પૂછ્યું કે પૂછો હું કોણ ધ્યાન કરવા માંગે? તો કે હું કોણ જે ધ્યાન કરવા. એટલાથી વાત નથી બનતી, આગ લાગવી જોઈએ. કે જિજ્ઞાસા કેવી હોવી જોઈએ? તો વેદાંત સાર ગ્રંથમાં ત્યાં આગળ કહે છે કે એવી જિજ્ઞાસા હોય કે જાણે બાબાજીની સૂકી જટામાં ચિનગારી પડી ગઈ અને આગ લાગેલી છે. હવે આગ લાગી છે તો એ શોધવા જશે કે ગંગાજળ લાવો? એ શોધવા જશે? બાબાજી કહેશે કે આ મેં અહીંયા આગળ અંદર જ બેઠેલો છું, તો નાની એવી પોતળી પહેરેલી છે, તો લાવો મારા જરા ધોતી અંગવસ્ત્ર લાવો, રુદ્રાક્ષની માળા લાવો, એ બધું ધારણ કરી અને પછી હું આગ બુઝાવવા જાઉં. અરે એ તો જે પણ વેશમાં છે નીકળી પડશે. ક્યાં છે પાણી? સામે ગંદા પાણીનું નાળું મળ્યું. બોલે કે જે કંઈ હશે એ ચાલશે, આગ બુઝાવી છે. તો કે આવી આગ લાગેલી છે, તમે તો પીરસો, અમે મજા આવે છે. બોલે નહીં, એ મજાવાળી વાત નહીં, આગ લાગવી જોઈએ. હા, આનો પણ ફાયદો થવાનો. શું થવાનો? જેવી રીતે મેં કીધું હતું ને કે પેલા કિસાન ખેતર ખેડે છે, અંદર બીજ પડી ગયા છે. જ્યારે અનુકૂળ ખાતર પાણી મળશે ત્યારે એ પનપશે, એમાંથી છોડ નીકળશે. એવી જ રીતે મનની અંદર આના બીજ પડશે તો આગળ પાછળ ક્યારેય એ અહીંયા આગળ અંકુરિત થશે. તો કે છે કે બંધન, હવે બંધન તો સમજો શું છે. કોઈને કીધું બંધન શું છે ખબર છે, તો તરત જ એની વાઈફની સામે જોયું ને, વાઈફ બંધન છે અને વાઈફે એની ધ્યાન કહું કે આ તો મારી સામે જોવે છે, તો એ એની સામે આંખો કાઢીને કે મારી સામે શું જુઓ છો?
હું તમારા માટે તમે મારા માટે બંધન છો. લગ્ન કરવા જ ના જોઈએ. કેમ? બંધન છે. એટલે કે હા, તમે એવું બંધન જેવું લાગે છે, પણ તમારે એને કેવી રીતે હેન્ડલ કરવું, આ બધી જ છે ને તે કલાકારી હેન્ડલિંગની છે. એકવાર પેલા ચપ્પુની ધાર કઢાવવાવાળા આવે ને, પૈડું લઈને ને એવી રીતે, તો એકવાર આવ્યો તો મેં કીધું કે લાવ મને ટ્રાય કરવા દે ને. બોલે કે અરે नहीं आप रहने दीजिए, आप बनी बनाई भी ख़त्म कर देंगे था. ने बोला कि नहीं ये तो बहुत आसान काम है, तुम क्या पढ़े हुए हो? बोले कि हम तो भाई कुछ नहीं पढ़े, अनपढ़ आदमी है. हमने बोला हम पढ़े लिखे हैं और इतना ही नहीं, वेदांत और गीता का अध्ययन भी किया है, कोई छोटे मोटे थोड़ी है. लाओ हम करेंगे. હવે મેં કરવાનું શરૂ કર્યું. એણે કીધું તો એ વાત સાચી હતી. ચપ્પુ બુઠ્ઠું થઈ ગયું. બોલે દેખા હમને બોલા થા ને. એટલે યાર આવું કેવી રીતે? તો કે આર્ટ ઓફ રાઇટ કોન્ટેક્ટ. આર્ટ ઓફ રાઇટ કોન્ટેક્ટ કે કેવી રીતે કોન્ટેક્ટ કરવો, કયા એંગલમાં રાખવું, એ કળા તમને નથી ખબર, મને ખબર છે. બસ એ કળા શીખી. કેવી રીતે ફોસલાવવા, અને ફોસલાવવા એટલે એવું નહીં કે મારું કામ કાઢવા માટે, ઉચિતનું આશ્રય લેવા માટે. તો બંધન શું છે? અહીંયા આગળ કહે છે કે અદ્વયાનંદ રૂપસ્ય સદ્વયત્વમ ચ દુઃખિતા. જ્યાં આગળ દ્વૈત આવી ગયું એ દુઃખનું કારણ છે. હવે પતિ પત્ની લગ્ન થયા, પતિ પત્ની બંને જણા એક છત નીચે રહે છે ને શરૂઆતમાં તો બંનેના મન મળેલા છે, કારણ કે બંનેના શોખ સમાન છે. લવ મેરેજ કરેલા છે એટલે એકબીજાને સમજીને જાણીને અને સારું એવું જીવન ચાલે છે. વન ફાઇન ડે પત્નીને કોઈકે એની ફ્રેન્ડે કીધું કે જો અહીંયા આગળ વેદાંત ને ગીતાના પ્રવચન ચાલે છે, ચાલ તું આવીશ? બોલે હા ચલો, ફ્રી છું તો હું આવું છું. હવે એમાં પત્નીને ઇન્ટરેસ્ટ જાગી ગયો. અરે કે આ જીવનમાં કરવા યોગ્ય તો આ જ છે, ક્યાં આપણે ભટકતા હતા. હવે ધીમે ધીમે એનું આ બધામાંથી મન ઉચ્ચાટન થઈ ગયું. ભલે કે નહીં, આમાં મજા નથી આવતી. હવે જુઓ કે પહેલાં બંને એક હતા, હવે પતિ કે નહીં પાર્ટીમાં જવું છે, ક્લબમાં જવું છે. એટલે નહીં, મારે તો સાંજનું આજે ગીતાનું પ્રવચન છે, આ અઠવાડિયું ક્યાંય નહીં જો. હવે રસ્સાકસી શરૂ. કોઈના ઘરમાં રોજ કકળાટ થાય. એટલે કહીએ કે રોજ કકળાટ થાય છે તો કે ઘરમાં બે વાસણ હોય તો ખખડે તો ખરા. મેં કીધું વાત તો સાચી છે. કેટલા વર્ષ થયા લગ્નને? 40 વર્ષ થયા. 40 વર્ષ સુધી હજી તમે બે રહ્યા છો, હજી સુધી એક ના થયા. 40 વર્ષ પછી એકબીજાના મનને સમજો, એકબીજાના પ્રત્યે સમર્પણની વૃત્તિ હોય તો ધીમે ધીમે કે ચાલ તારે આમ જોવું છે, હું પણ તારી સાથે આવીશ. પછી ધીમે ધીમે જે ઉચિત છે એ એમાં રસ આવવા જ લાગશે. તો આ રીતે દુઃખ ક્યાં સુધી છે, પીડા ક્યાં સુધી છે, બંનેના મન અલગ અલગ દિશામાં છે.
સદ્વયત્વમ ચ દુઃખિતા. આ તો મેં એક દ્રષ્ટાંત આપ્યું, પણ વાસ્તવિક દ્વૈત શું છે આપણે કાલે જોયું હતું. મારાથી જુદું જગત છે. તો કે જે જ્ઞાની છે એને માટે આ જગત જુદું નહીં રહે, ખતમ થઈ જશે, શૂન્ય થઈ જશે, જગતનો અનુભવ નહીં થાય? બોલે ના, એવું નથી. જગતનો અનુભવ તો થવાનો, પણ આ મારા માટે ભોગનો વિષય છે. હું અહીંયા જો અહીંયા શું કીધું? અદ્વય આનંદ રૂપસ્ય. હું અદ્વય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આ આનંદ સ્વરૂપ હોવા છતાં પણ જ્યારે મારી અંદર અજ્ઞાન વશાત હું મારી જાતને અજ્ઞાન વશાત નથી જાણતો કે હું અદ્વય આનંદ સ્વરૂપ છું, એ નહીં જાણવાને કારણે હું અહીંયા આગળ જે પ્રત્યક્ષ અનુભૂતિ થઈ રહી છે એને સાચી માની રહ્યા છે. પ્રત્યક્ષ અનુભવ શું છે? હું તો અધૂરો છે, આ શરીરની સીમાઓથી સીમિત છું, સંકુચિત છું. મારો જન્મ થયો છે, ધીમે 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 વૃદ્ધિ થઈ અને હવે જરાસંઘની લડાઈ શરૂ થઈ ગઈ. હવે તો અમે ઘરડા થયા. શું કે? ઝાજી ગઈ ઓછી રહી. અમારા મા હંમેશા કહેતા, અરે બેટા ઝાજી ગઈ ને ઓછી રહી. મેં કીધું કે અગર 120 વર્ષ જીવી જશો તો ઓછી ક્યાં છે? 1 વર્ષ પણ બહુ હોય છે. જગે તપસે સવેરા. પણ હું તો વિકારી છું, મારી અંદર વિકાર થઈ રહ્યા છે, મારા જીવનમાં આ કમી છે, મારા સામર્થ્યમાં આ કમી છે. હવે આ રીતે પોતાને અધૂરો જાણીને જ્યાં આગળ પોતાની અંદર અધૂરાપણાની વૃત્તિ આવી તો પછી એ અધૂરપને દૂર કરવી છે. મારે પૂર્ણતા જોઈએ અને પૂર્ણતાની પ્રાપ્તિ માટે ક્યાં આગળ જોવાના? બહારના જગતને. એ તરફ જ ધ્યાન જાય છે. આપણે વિચાર નથી કર્યો. જ્યારે પણ કોઈ અજ્ઞાન હોય, આપણે નથી જાણતા, તો એ ઉપરાંત 2 વિકલ્પ છે આપણી પાસે. એક વિકલ્પ શું છે કે આપણે પ્રામાણિક રૂપે વિચાર કરીએ, વેલિડ નોલેજ પ્રાપ્ત કરીએ. સચ્ચાઈ શું છે? મને અનુભવ થઈ રહ્યો છે, આ મારી અનુભૂતિ સાચી છે કે ખોટી છે? એક તો વિચાર કરીએ અને બીજું કલ્પના કરી લો, આમ જ હશે. હવે કોઈ એક બિચારો માણસ, એને કંઈક પેલા બેલ્સ પાલ્સી ટાઈપનો કંઈક પ્રોબ્લેમ હતો. તો એ વાત કરતાં કરતાં એની આંખ બંધ થઈ જાય, એક આંખ બંધ થઈ જાય. હવે સામે એક ઊભેલી છોકરી, આ ખૂબ જ ખરાબ માણસ છે. તો કેમ, શું થયું? અરે વાતમાં આંખ મારે છે. મેં કીધું તને ખબર છે એને શું પ્રોબ્લેમ છે? એ તારી જેવી કુરૂપ કન્યાને આંખ ના મારવા માગે તો પણ મારવી પડે છે બિચારાને. બોલે કેમ? મેં કીધું અરે બિચારાને તકલીફ છે, એના આંખ પર કંટ્રોલ જ નથી રહેતો. જેવી રીતે બાબા રામદેવજી, એમને પણ એ જ પ્રોબ્લેમ હતી. એમાં આટલું પેરાલાઇઝ થઈ જતું હોય છે અને એને કારણે
એ મૂવમેન્ટ પર કંટ્રોલ ના હોય. મેં કીધું તું ખામાં ખા, પોતાની જાતને આવી ગુણની પરી ના સમજ કે એ તારી સામે આંખ મારે. અરે બિચારાને તકલીફ છે. હવે જો કલ્પના કરી તો એના પ્રત્યે દ્વેષ થવા લાગ્યો, પણ સાચી વસ્તુ જાણી તો કે ઓ બિચારાને, હવે એના ઉપર કરુણા થવા લાગી. તો આપણે કલ્પના કરીએ અને પછી આપણે કંઈ પણ કરીએ, અને આપણે આજે કલ્પનાના જગતમાં જ ઉલઝાયેલા છીએ. કલ્પના કરી કે બહારના વિષયો મને સુખ આપે છે, એ કલ્પના કરી, અને કલ્પના ઉપરાંત પણ અનુભવ કરી રહ્યા છીએ, વિચાર નથી કરતા. અરે વિચાર તો કરો ભાઈ. બોલે નહીં નહીં, અનુભવ થાય છે ને, સુખનો અનુભવ થાય છે. અચ્છા બરાબર, કેટલી વાર થાય છે? કેટલી વાર થાય છે? અહીંયાથી ગયું, અહીંયા સુધી પહોંચ્યું, અહીંયા સુધી નહીં, અહીંયા સુધી બસ. અને પછી જેમ કે પેલા જોધપુરના મિર્ચી વડા, રાજસ્થાનના મિર્ચી વડા, એક તો ભૂલર મરચાં જેવું મરચું છે તે મોટું હોય અને એકદમ ભયંકર તીખું હોય, અને એની અંદર જે મસાલો સ્ટફ કરે, થોડાક બટાકા અને બાકી લીલું મરચું, લસણ ને લાલ મરચું બધું મિક્સ કરી અને પછી એને સ્ટફ કરે. એટલું જ નહીં, એ બેસણનું જે બેટર બનાવે તો એની અંદર પણ લાલ મરચું, હું તમને રેસીપી બતાવું છું, અને પછી એમાં ડીપ કરી અને છમ, અને પછી છોકરા કે માં મને ચંપડું. હવે એમાં હું હલવાઈ ગઈ. એકવાર જોધપુરમાં કાર્યક્રમ હતો અને મને કે गुड़मा आपको एक बार तो ट्राई करना पड़ेगा, यहाँ की तो विशेषता है. हमने बोला कि बहुत जोखम है, रिस्क है, हम इतना बड़ा रिस्क नहीं ले सकते. मैंने बोला अच्छा ठीक है, लास्ट डे. बोले ठीक है. હવે લાસ્ટ દિવસે એમણે મને પીરસ્યું સવારમાં નાસ્તામાં, અને મેં કીધું પહેલાં હું થોડું ટેસ્ટ કરું. એના બહારના લેયરને થોડુંક લઈ અને મોઢામાં, અને મને જે હેડકી શરૂ થઈ, હિચકી બંધ જ ના રહે. પછી એમણે મિશ્રી આપીને, સौंफ આપીને, આ ને તેને, અને પછી મને કોઈએ કીધું અરે गुरुजी का फ़ोन बज रहा है, जल्दी से. एकदम हाँ, गुरुजी का फ़ोन उठाना पड़ेगा जल्दी से, कुछ काम होगा. बस हिचकी બંધ થઈ ગઈ. પણ મેં કીધું હાથ જોડ્યા, મારી હાલત ખરાબ થઈ ગઈ. તો પણ એ લોકોને બહુ મજા આવતી. મેં કીધું અહીંયા આ હાલત છે તો અંદર શું થતું હશે. પૂરી એનેટોમી ખબર પડી કે એલિમેન્ટરી કેનાલ, કે અહીંયાથી ફૂડ પાઇપથી નીકળે છે અને ક્યાં ક્યાં ભ્રમણ કરે છે. એન્ડ ફાઇનલી બીજે દિવસ સુધી મને રડાવી અડે. આંખમાંથી તો પાણી ખરા, પણ હાલત ખરાબ થઈ ગઈ. તો આપણે બહારના વિષયોને અનુભવ કરી રહ્યા છે. બધી બહારમાં સુખ છે ને, વિચાર કર્યો છે તમે? વિચાર નથી કર્યો. છે, માની લો કે છે, પણ કેટલું છે? ક્ષણિક, પરમેનન્ટ નથી. એટલા માટે એને જ જીવનનું લક્ષ્ય બનાવીને એનાથી જ આપણે પૂર્ણતાને પ્રાપ્ત કરવી. એટલે કે એ તો મોહ છે મારો, અવિવેક છે. હા ઠીક છે, ટેમ્પરરી આનંદ, ટેમ્પરરી સુખની અનુભૂતિ અવશ્ય છે,
આપણે અનુભૂતિને ડિનાય નથી કરતા કે નહીં અનુભવ થાય છે. હવે આ ઠંડીના મોસમમાં કંઈક ગરમ ગરમ ગગબુગાંગ આવી જાય તો મજા આવે ને. ગગબુગાંગનો મતલબ છે કે તમને જે ભાવતી વસ્તુ હોય એ, તો આનંદ આવે છે ને, સુખની અનુભૂતિ થાય છે ને. પણ બીજે દિવસે નહીં, સાંજે જ, બપોર પછી હતા એવા ને એવા. કેવા? જરા સામૂહિક રૂપે બોલો ને. ધોયેલા મૂળા જેવા, खाली ने खाली. अरे हमारा कटोरा खाली हो जाता है. હું ટ્રેનમાં આવતી હતી ને તો બે ભાઈ છે તે ચર્ચા કરતા હતા, બોલે યાર વાસ્તુ પૂજન, આ વાસ્તુશાસ્ત્ર જો મારે છે ને તે આ ગોદરેજની અલમારી જે છે ને તિજોરી એ આ દિશામાં છે એટલે પૈસા ટકતા નથી. તો મને વાસ્તુશાસ્ત્રીએ કીધું કે આને આ દિશામાં નહીં આ દિશામાં મૂકી દો. તો પછી મને જોઈને કે आपका क्या कहना है? तो हमने बोला कि देखो भाई, पैसे टिकते नहीं हैं जो बोल रहे हो, वो पैसे आएंगे तभी तो खर्चा होगा ना. टिकते नहीं है इसका मतलब क्या हुआ कि पैसे आते तो है लेकिन खर्च हो जाता है. तो पैसे होते किस चीज़ के लिए हैं? खर्चा करने के लिए ही होता है ना. हाँ, आवे छे अने जाए छे. तो અહીંયા આગળ ક્ષણિક અનુભૂતિ જરૂર થાય છે, સુખની અનુભૂતિ થાય છે, પણ સાથે સાથે દુઃખ પણ લઈ આવે છે. તો એટલા માટે આપણે ભર્તૃહરિજી કહે છે કે ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તેન્દ્રપાલાદ ભયમ. બહુ ધન જમા કરો, ઇન્કમ ટેક્સવાળા તરત નજર ગાળીને બેઠા હોય છે. પછી ટેક્સ બચાવવા માટે શું શું કરવું પડે? અરે આપી દો ને ટેક્સ. અરે નહીં, મહેનતથી કમાયેલા છે. એક સમય હતો કે ટેક્સ આપવામાં સંકોચ થતો હતો. ભલે યાર આપણે મહેનત કરીએ અને આપણે છે તે ટેક્સમાં પૈસા ભરી દઈએ આપણે, અને એ લોકો કરપ્શન બધા પોતપોતાના તિજોરી ભરતા હોય. પણ આજના સમયમાં એટલો વિશ્વાસ કરી શકાય કે આપણા પૈસાનો સદુપયોગ થતો હશે. આટલા છે તે આપણી આર્મ ફોર્સને ને એ બધાને જે સશક્ત કરે છે એમાં પૈસો તો ખર્ચ થાય છે ને. એ ક્યાંથી થાય છે? આ બધાનું સશક્તિકરણ આપણા ટેક્સના પૈસે જ થાય છે. આ સતત ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આપણા પૈસે જ થાય છે. પણ વિત્તેન્દ્રપાલાદ ભયમ. તો આવી રીતે બધામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. ક્ષણિક સુખની અનુભૂતિ છે, પણ એનાથી તમે શાશ્વત સુખ કે આ છે તે મારા પાત્રને ભરી દેશે એવા નોશનમાં ના રહેતા. કે જે કે આ સદ્વયત્વમ ચ દુઃખિતા, અર્થાત કે મારા માટે સુખની પ્રાપ્તિનો સોર્સ એ બહારના વિષય છે. મતલબ કે હું એક ભોગતા છું અને મારા માટે આ ભોગનો વિષય છે. એ જ દ્વૈત છે. કારણ કે હું આનંદ સ્વરૂપ છું તો મારાથી જુદું, અને અદ્વૈત સ્વરૂપ છું તો મારાથી જુદું કાંઈ છે જ નહીં. આ બધા રૂપે હું જ છું. એટલે હા કહેવાનું છે, બાકી અમને તો કંઈ અનુભવ થતો નથી. એટલે નહીં થાય અત્યારે, કારણ કે આપણે એટલા અહીંયા આગળ વિક્ષેપમાં અટવાઈ ગયા છે. અજ્ઞાનના ઉપરાંત આવરણ શક્તિ ઉપરાંત વિક્ષેપ શક્તિ, અને એ વિક્ષેપ શક્તિને કારણે આગળ કલ્પના કરી છે, અને એ ઉપરાંત આપણે સારા અને ખોટામાં વિભાજિત કરી દીધા છે.
આ મારા રાગનો વિષય, આ મારા દ્વેષનો વિષય, અને એના ઉપર આપણે પરાધીનતા ઉત્પન્ન કરી દીધી છે. એટલા માટે વિચાર, મેં કીધું ને કે વિચારેણ, વિચારથી જ અહીંયા આગળ નષ્ટ થાય છે. નહીં તમે એવું કંઈક કરો, બસ મારા માટે કપાળમાં અંગૂઠો લગાવી દો, શક્તિપાત કરી દો, અમારી દ્રષ્ટિ બદલાઈ જાય. અરે અંગૂઠો શું પૂરું, કાંઈ નહીં થાય. નહીં નહીં, અમે જોયું છે. અરે કાલે એક વિડીયો જોવામાં આવ્યો. વ્હાઈટ લાંબા ગાઉન પહેરેલા હતા અને લેડીઝ જેન્ટ્સ ને બધા, અને ખૂબ જોર જોરથી રડતા હતા અને એને સંભાળી રહ્યા હતા બે જણા. અને પછી એક છે તે લાંબા ચોડા આવ્યા, ગળામાં છે તે લાંબી માળા લટકાવેલી હતી, હાથમાં એક માળા લીધી અને પછી છે તેના માથે હાથ મૂક્યો. એનો સ્થિર જ ના થાય, એવી જાણે કે નીચેથી કોઈ કરંટ લાગ્યો હોય એમ જ હલ્યા કરે, રડતી જાય રડતું જાય. બધા જ રડી રહ્યા હતા. પછી કસ જલ્દી પકડો, ટાઈટ પકડો, અને પછી ધીમેથી બીજા હાથે અંગૂઠો, પછી ધીમે ધીમે, પછી એના ગળામાં માળા નાખી અને એ પછી ક્યાં બોલતે લેટી ગઈ. શાંતિની અનુભૂતિ થઈ. આ બધા જ્ઞાની થઈ ગયા હશે. એટલે આ તો ક્ષણિક અનુભૂતિ. આની પાછળનું પણ એક રહસ્ય હોય છે. સમય આવે ત્યારે તમને રહસ્ય બતાવે, એ હમણાં નહીં બતાવું. પણ એટલે આવું બધું કંઈ હોતું નથી. પહેલી વસ્તુ નિશ્ચય કરો કે આવું કંઈ નથી હોતું, કોઈ શક્તિપાત. એ જે શક્તિપાતવાળા મહાત્મા હોય એ પહેલાં તો પોતાને બધાથી દૂર રાખે. દર્શન બહુ જ દુર્લભ હોય એ લોકોના. અને એમને સ્પર્શ કરવો, એ કે નહીં નહીં એમને સ્પર્શ નહીં કરવાનો, એ કોઈને ચરણ સ્પર્શ નથી કરવા દેતા. એમની જે શક્તિ છે ને એ શક્તિનો સંચય, એમને ચરણ સ્પર્શ નહીં કરવાના. એટલે બધા દૂર દૂર રહે, એમના દર્શન દૂરથી થાય. એક નાની એવી બારીમાં બેસે અને ત્યાંથી આજ તો મહારાજજી દર્શન આપવાના છે, એટલે બારીમાં પેલા. પછી વન ફાઇન ડે હવે તમારી અંદર ઉત્સુકતા વધતી જાય. જ્યાં ઉત્સુકતા વધતી ગઈ પછી આવીને ધીમેથી તમારા માથે હાથ મૂક્યો. હવે એમથી બધી શક્તિનો સંચય હતો, એ મને શક્તિપાત કરી. તમારા મનની ઉત્સુકતા એક હવા બનાવ્યા ને, બસ વોહી. એ લોકો ફ્લાઇટમાં જતા હશે, આમ તેમ જતા હશે, કેટલા લોકોને સ્પર્શ કરતા હશે, બધાને આવું થાય છે. અને આપણે તો મહાત્મા લોકો કરુણા નિદાન હોય છે. જો આમ જ થતું હોય તો કે આ ગલે લગ જા, પૂરી દુનિયાને આમરેસ કરી અને, લેકિન એનાથી કાંઈ નથી થતું. તો અહીંયા આગળ કહે છે કે આ મેં મારી અંદર કંઈક કલ્પના કરેલી છે પોતાની બાબતમાં અધૂરાપણાની. બંધ પ્રોક્ત, આ જ બંધન છે. સદ્વૈત, જ્યાં દ્વૈત આવ્યું, હું ને મારાથી કોઈ જુદું છે, અને જુદાપણાનો ભાવ આવ્યો તો એની સાથે જ તે હવે એક હતું અને એમાં બે થઈ ગયા, હાફ હાફ થઈ ગયો ને, ડિવાઈડ કરી દીધું આપણે, ડિવિઝન આવી ગયું. એટલે અધૂરાપણું, છૂટાપણું. અને જ્યાં બીજી વ્યક્તિ છે એના પ્રત્યે, વસ્તુ, વ્યક્તિ યા પરિસ્થિતિ, એના પ્રત્યે
તમે અહીંયા આગળ પહેલાં તો તમે અધૂરાપણાથી યુક્ત છો, અને અધૂરાપણાને દૂર કરવા માટે તમે બહાર કોઈ ને કોઈ વિષય એના પ્રત્યે એક કલ્પના કરી કે આ મને સુખ આપશે, અને જ્યાં કલ્પના કરી તો હવે તમે એને પ્રાપ્તિ માટે પ્રયાસ કરવો છે. પણ તમે એકલા નથી. આ દુનિયામાં ઘણા બધા લોકો છે. એક જ વસ્તુ માટે કેટલા લોકો. હવે તમે કોઈ નવી ગાડી આવી હોય, બુક કરાવો કે ખબર નહીં ક્યારે મળશે, કારણ કે વેઇટિંગમાં છો. એક ગાડી માટે કેટલા લોકોએ અપ્લાય કર્યો છે. કોઈ છે તે કોઈ પોસ્ટ છે અને ત્યાં આગળ સ્ટુડન્ટ્સ જે પેલા એ હોય એમ્પ્લોયમેન્ટ માટે, તો એટલા લોકોએ ઇન્ટરવ્યૂ આપ્યો છે. હવે પોસ્ટ એક છે અને એક પોસ્ટ માટે કેટલા લોકો છે. તો અહીંયા આગળ મનની અંદર એક ઇનસિક્યોરિટી, અસુરક્ષાની ભાવના છે ને, ખબર નહીં મળશે કે નહીં મળે, અને ખબર નહીં આ વસ્તુ મળ્યા પછી પણ કેટલી વાર ટકશે. મળી ગયું તો હવે કેટલી વાર ટકશે, કાંઈ ભરોસો નહીં. તો એટલા માટે જ્યાં આગળ તમે દ્વૈતની કલ્પના થઈ કે મારાથી જુદું આ બહારના વિષય મને સુખ આપે છે, સુખ સુરક્ષા માટે તમે બહારના વિષયને સત્ય માની લીધા. સદ્વયત્વમ ચ દુઃખિતા બંધ પ્રોક્ત વિચારે સ્થિતિ બંધ પ્રોક્ત સ્વરૂપેણ સ્થિતિર મુક્તિ ઇતિ ઈર્યતે. આ રીતે સ્વરૂપમાં સ્થિતિ થવી. બસ પોતાના સ્વસ્વરૂપને જાણી જાઓ. શું છે? અદ્વય, આનંદ, પૂર્ણ. હું પૂર્ણ સ્વરૂપ છું. બસ આ જાણવું. બધો ખેલ જાણવાનો છે. પણ આજે ગાડી બહુ આગળ વધી ગઈ છે, એટલા માટે થોડી વિપરીત ધારણાઓ, એના ઉપર વિચાર કરવાની જરૂર છે. તો અહીંયા આગળ કહે છે કે અવિચાર કૃતો બંધો વિચારેણ નિવર્તતે. વિચાર નહોતો કર્યો અને એટલા માટે બંધ નહોતું, પણ વિચારેણ નિવર્તતે. વિચાર કરો તો બંધનની નિવૃત્તિ થશે. વિચાર કરો મતલબ કે કોના ઉપર વિચાર કરો, કેવી રીતે વિચાર કરો. હવે વિચાર પણ આપણે કોઈ વિચારક હોય તો એમાં બહુ પ્રકારે વિચાર થતા. કોઈ બહુ શાંત અને ગંભીર હોય તો એવું ના માની લો કે અરે આ તો બહુ મોટો વિચારક છે. એકવાર એક ગામડામાં એક ઓટલે એક સજ્જન બેસે અને ત્યાં આગળ બેસીને સવારમાં દાંતણ કરતા હોય, અને ત્યાં આગળથી પેલા ગાય ભેંસના ઝુંડ નીકળે. એને જોવે, ભેંસને જોવે અને દાંતણ કરતા જાય. પછી થોડી વાર આંખ બંધ કરે. બધા લોકો એને કહે રામ રામ, કે આ તો બહુ મોટો વિચારક છે, સવારમાં ચિંતન કરે છે, ધ્યાન કરે છે. બધા એને બહુ રિસ્પેક્ટ આપે. હવે એકવાર બધાએ, ગામના લોકોએ બહુ વિચિત્ર દ્રશ્ય જોયું કે પેલા ભેંસના શિંગડાની વચ્ચે એ ફસાયેલા છે અને ભેંસ બિચારી પાગલ થઈને ભાગી જાય છે. ભાગે જા રહી હે. બધાએ બહુ મુશ્કેલથી એને ભેંસના શિંગડાની વચ્ચેથી કાઢ્યા અને कि ये हुआ कैसे? तो कि हम देख रहे थे कि हमारा ये डायामीटर और भैंस के सिंग का ये, लेकिन उसमें से हम निकल सकते हैं कि नहीं? तो कि अरे भला मानुष, सोचना तो चाहिए था कि ये तुम क्या कर रहे हो. अरे क्या 6 महीने से हम ओटले पर बैठ के यही तो चिंतन करते थे. चिंतन करવું એટલે શું કરવું એ પણ તો કે તસ્માત જીવ પરાત્માનો, જીવ અને પરમાત્માની બાબતમાં સર્વદા એવ વિચારે. જ્યાં સુધી સત્યને પ્રાપ્ત નથી થતા ત્યાં સુધી વિચાર કરો.
વિચાર શરૂ કરો, પછી કે હા હવે થોડો બ્રેક લઈએ. બોલે નહીં, સર્વદા એવ વિચારે, સતત વિચાર કરવો જોઈએ. એવું કહે છે કે આ સુપ્તે આમૃતે વેદાંત શ્રવણમ કુર્યાત. જ્યાં સુધી સૂતા નથી, મતલબ જાગ્યા, જ્યાં સુધી સૂતા નથી અને જ્યાં સુધી આમૃતે, જ્યાં સુધી મૃત્યુ નથી આવ્યો, ત્યાં સુધી વેદાંતનું શ્રવણ, મનન, ચિંતન આ કરો. આમૃતે, જ્યાં સુધી મર્યા નથી. અને મર્યા નથી મતલબ બે દ્રષ્ટિએ હોય, જ્યાં સુધી આ શરીર પત નથી થયું, અને બીજું આ જીવ ભાવ સમાપ્ત નથી થયો. વાસ્તવિક મૃત્યુ તો એ છે કે તમારો જીવ ભાવ ખતમ થયો કે નહીં થયો. અહંકાર તો મર્યો કે નહીં. બોલે કે બસ આ મૃત્યુ, ત્યાં સુધી વિચારની પ્રક્રિયા સ્થગિત ના થવી જોઈએ, ચાલુ રાખો. તો હવે અહીંયા આગળ વિચારની પ્રક્રિયા પ્રારંભ થાય છે. પહેલાં જીવની ઉપર વિચાર કરવાનો છે. તો કે આ જીવ શું છે? તો આગળ કહે છે અહમેત્યભિમંતાય કર્તા સૌતસ્ય સાધનમ મનસ્તસ્ય ક્રિયે અંતઃ બહિર્વૃત્તિ ક્રમોત્થિતે. તો અહીંયા કહે છે કે અહમ ઇતિ અભિમંતાય, કે જે હું છું એવી રીતનું અભિમાન કરે છે. હુંનું અભિમાન. અભિમાન મતલબ કે પોતાને માપી લેવું. માન મતલબ કે માપવું. પોતાને સીમિત કરી દે છે. શેમાં સીમિત કરે છે? શરીરમાં. હવે મેં મારી જાતને શરીરમાં સીમિત કરી દીધી, તો પછી મારો જન્મ થયો, મારું મૃત્યુ થશે, મારા અંદર શરીરમાં સતત વિકાર થઈ રહ્યા છે. એ મારા જ વિકાર છે, હું જ વિકારી છું. એટલે આપણે કહેતા હોય છે કે ભાઈ કોને તકલીફ? મને તકલીફ છે, હું તો બીમાર છું. હવે હું બીમાર છું, હું સ્વસ્થ છું, હું ભૂખ્યો છું, હું પ્યાસો છું. આ બધા કોણ? શરીરની અંદર હું બુદ્ધિ રાખીને જ આપણે કહેતા હોઈએ છીએ ને. હા, બોલવામાં વાંધો નથી, પણ આપણે સમજીએ છીએ શું એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એવું ના બોલી શકો કે આ શરીરને આટલા વર્ષ થઈ ગયા. બોલે શરીર તો તમારા થકી છે ને. એટલે એવું બોલવાની વસ્તુ નથી, પણ સમજવાની વસ્તુ છે. તો તમારો પરિચય, આપણે પરિચય તો આ શરીરથી જ આપીએ છીએ ને. મારું નામ આ છે, મારી ઉંમર આટલી છે. હવે તમે આધાર કાર્ડની આજ કહો SIR, હવે એમાં તમારે પોતાની બધી ડિટેલ લખવી છે. તો એમાં શું લખશો? તો કે બ્રહ્મ સ્વરૂપ, અદ્વયાનંદરૂપ, ઉંમર અજન્મા, અમર, આવું બધું લખશો. મારો તો જન્મ જ નથી થયો. બોલે ત્યાં આગળ તો તમારે એ જ પહેચાન આપવી પડશે. પણ એ જો હું છું એ તમે માની લીધું, અને માન્યા ઉપરાંત જ્યાં આમાં તમારું અભિમાન થયું, તો તમે બીજાથી વિશેષ હશો અથવા નિમ્ન હશો. તારા કરતાં તો હું સારો છું. એ નાના હતા ને ત્યારે આ ડાયલોગ બહુ જ ફેમસ હતો, કે જ્યાં આગળ કંઈ કહે કે તું તો આવું કરે છે, તારા કરતાં તો હું સારી છું. તારા કરતાં અને આ તારા કરતાં, એના કરતાં હું આગળ છું. કયો નંબર આવ્યો? એટલે આ નંબર આવે.
એના કરતાં આગળ આવ્યો પાછળ આવ્યો? પાછા પેરેન્ટ્સ પૂછે. આપણા જમાનામાં નહોતા પૂછતા, જે આવ્યું એ ચલો. પાસ થઈ ગયો? કયા ધોરણમાં ગયો? એ પાછું પૂછે કયા ધોરણમાં ગયો? કંઈ ખબર ના હોય. હવે 5, 5, 7, 7, 11 પણ હોતા. કેટલાકનું યાદ રાખે તો પૂછી લઈએ. કોઈ આવે અને પૂછે કે દીકરો શેમાં ભણે છે? એ જરા અહીંયા આવ, શેમાં ભણે છે તું? કયા ધોરણમાં આવ્યો? આવું બધું ચાલતું ને. તો પણ આજના સમયમાં कौन सी रैंक आई? बोले मम्मा मेरे इतने रैंक आई, इतना परसेंटेज आया. उनकी कौन सी आई? वो तुमसे आगे है कि पीछे है? હવે હું આગળ ને પાછળ ને હું એનાથી સારો, એના કરતા. તો એના કરતા વાળો ડાયલોગ આપણો હંમેશા બની રહે. કેમ? કારણ કે હું આટલાથી સીમિત છું, મારું સામર્થ્ય આટલું છે, મારું સામર્થ્ય ઓછું છે, મારે સામર્થ્ય વધારવાનું છે. મનની દ્રષ્ટિએ મારું કંઈક સામર્થ્ય છે, મનની દ્રષ્ટિએ મારી ભાવના, મારી લાગણી, જે મારી લાગણી સંતોષે એ સારા. તમે તો બહુ સારા છો. અને જે મારી લાગણી ના સંતોષે બહુ દુષ્ટ છે, મારી ખામી જ કાઢ્યા કરે છે. અરે ભાઈ, તારી ખામી કાઢે છે તો તું સુધરી જા. એક મેં પ્રસંગ સાંભળેલો. કોઈ સંસ્કૃતનો કોઈ બહુ મોટો કવિ હતો, બહુ ફેમસ. એનું નામ હું ભૂલી ગઈ છું. તો એણે બહુ જ સારું એને સંસ્કૃતનું જ્ઞાન હતું ને સુંદર કાવ્ય લખતો ને, અને રાજાના પુરસ્કાર એને સતત મળતા. લોકો એમ કહેતા કે આના જેવો કોઈ કવિ નહીં. તો પણ એના જે પિતાજી હતા એ હંમેશા એને ક્રિટિસાઇઝ કરે. હા બેટા, આ તો બરાબર છે કે તે આ અહીંયા આગળ સરસ કામ કર્યું, પણ આમાં કંઈક કમી છે. હંમેશા એની કમી બતાવે. તો એને થયું કે આ પિતાજી એકમાત્ર દુનિયામાં છે કે જે મારી કમીઓ જ બતાવ્યા કરે છે, બાકી કોઈ કમી નથી બતાવતું. જો એ જ ના રહે તો હું તો સૌથી ટોપ પર હોઉં. કારણ કે બધા જ મને માને છે ને આ કમી જોવે છે. એકવાર એણે નિશ્ચય કર્યો કે પિતાજીનું ખતમ કરી દેવું. તો એ ખંજર લઈ અને બગીચામાં એના માતા પિતા બંને બેઠેલા હતા કે આજે તો પાછળથી જઈને એને ખોસી દો. એની માં કે આ આપણો પુત્ર આટલું સરસ અહીંયા આગળ કામ કરે છે, આટલા સુંદર કાવ્ય રચના કરે છે, આ રાજાનો એને પરિતોષ પણ મળે છે, આ બધું હોવા છતાં પણ તમે એને સદૈવ ક્રિટિસાઇઝ કરો છો. તો કે હા, હું જાણું છું કે એ ઇનક્રેડિબલ છે, એના જેવું કોઈ નથી. પણ વાત એમ છે કે જે દિવસે દુનિયામાં કોઈ એને ખામી કાઢવાવાળું નહીં હોય ને, તો એનો વિકાસ અવરુદ્ધ થઈ જશે. આ કોઈ કંઈ આગળ કંઈક કમી છે એનો એને અહેસાસ થશે તો પછી એ વધુ મહેનત કરશે, એ ત્યાં આગળ અટકી નહીં જાય. અને આજે અહીંયા સુધી જે પહોંચ્યો છે ને એની પાછળ એ જ કારણ છે. કારણ કે હું એને સતત એને કમીઓ બતાવું છું. નહીં તો એને થશે કે હું તો સિદ્ધ થઈ ગયો, મારે તો કંઈ વિચારવાની જરૂર જ નથી. તો એને રિયલાઇઝ થયું કે આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આવી રીતે મેં પિતાજીને ગલત સમજો. તો એણે જઈને એમના પગ પકડી લીધા, ચરણ પકડ્યા અને કે પિતાજી ક્ષમા કરી દો, મારા મનમાં આવો વિચાર આવ્યો.
તો કે કંઈ વાંધો નહીં, તને તારું રિયલાઇઝ થયું ને કે તે ભૂલ કરી છે, તને રિયલાઇઝ થયું, બસ પર્યાપ્ત છે. બોલે નહીં, હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું. તો એમણે એને પ્રાયશ્ચિત માટે કીધું કે જા તું તારા સાસરે જઈને રહે, સસુરાલમાં, અને 14 વર્ષ સુધી એના ગાય ભેંસ એના પશુઓને ચરાવવા જા. હવે સાસરે તમે 1 દિવસ રહ્યા હોય તો ખાતિરદારી થાય, 2 દિવસ રહ્યા હોય તો ખાતિરદારી થાય, 3 દિવસ 4 દિવસ, 5મે દિવસે કે જમાઈરાજ જરા જાઓ છો તો શાક લેતા આવજો, અને પછી તો ચોકીદાર બનાવી દે, આજે અમારે જવું છે જરા થોડું બહાર, તો ઘરમાં તમે છો તો અમે તમારા ભરોસે મૂકીને ધીમે ધીમે ચોકીદાર પણ બની જાય. તો પણ 14 વર્ષ રહ્યો, અને એ તે ગાય ભેંસ ઢોર ચરાવવા. તો કમી, આપણને કોઈ કમી બતાવે છે, આપણી અંદર કમી છે, આપણને કમી બતાવે એ લોકો ગમે નહીં. પણ આ રીતે કોઈ કમીનો અહેસાસ કરાવે છે, આપણને પોતાની અંદર કમીનો અનુભવ થઈ રહ્યો છે. આ બધું જે થઈ રહ્યું છે એ કેને કારણે થઈ રહ્યું છે? અહમ એતિ અભિમંતા, આ હું, આ દેહ આદિથી સીમિત છું, આ અભિમાનને કારણે. અને આ પોતાની અંદર સીમાઓનું અભિમાન થયા પછી, જેવી રીતે કીધું કે હવે એને દૂર કરવા માટે મારે કંઈક કરવું છે. તો આ જે અહમ ઇતિ અભિમાનતા, આવું જે સંકુચિત શરીર આદિમાં હુંનું અભિમાન કરવાવાળો જે છે એ અહીંયા આગળ હવે કરતા બને છે. કારણ કે હવે આ સંકુચિતાને દૂર કરવી છે, અધૂરાપણાને દૂર કરવું છે, તો હવે કાંઈક કરવું જોઈશે ને. એટલા માટે નીકળી પડ્યા ટ્રીપ પર. સંસારની યાત્રા શરૂ થઈ ગઈ, હાલી નીકળ્યા હાથમાં દંડો લઈને. એટલે ક્યાં નીકળ્યા? બોલે બસ જઈએ છે, ઓલું જોઈએ છે. શું જોઈએ? એ પેલો આગળ ગાજર લટકે છે ને એ જોઈએ છે. અને હવે ચાલતા થઈ ગયા. યહ કરતા, આ છે તે કરતા થઈ ગયો. હવે કરતા, કર્મ કરવા માટે કંઈક સાધન તો જોઈએ ને. તો શું સાધન છે? અસૌ તસ્ય સાધનમ મનઃ, એનું સાધન શું છે? આ મન, અંતઃકરણ. તો જો આ અંતઃકરણમાં જ તે 2 વસ્તુ છે. એક કર્તાપણાનું અભિમાન, અને બીજું એ સાધન બને છે. એને કીધું કરણ. કરણ મતલબ સાધન, આ ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ. અને એ મનની અંદર 2 પ્રકારની વૃત્તિઓ જાગે છે. અંતઃ બહિઃ વૃત્તિ ક્રમોત્થિતે, એક અંતર્વૃત્તિ અને બીજી બહિર્વૃત્તિ. બહિર્વૃત્તિ શું છે? જે બહારના વિષયોને, બહારના વસ્તુઓને વિષય કરવાવાળી. અને અંતર્વૃત્તિ કે જે મારી અંદર કમીનો અહેસાસ ઉત્પન્ન કરે છે, અથવા બહારના વિષયોનો જે અનુભવ થાય છે એ અનુભૂતિ, એની વૃત્તિ થાય છે ને. કે મેં સપોઝ કીધું કે મેંગો, કેરી, હવે આ એક બહારનો વિષય છે, પણ એનું મનની અંદર એક માનો કે આકૃતિ ઉત્પન્ન થઈ ગઈ ને, મનની અંદર એક વૃત્તિ ઉત્પન્ન થઈ. એનું ભાન ક્યાં થયું? મેંગોનું ભાન તો મનમાં થયું ને, કે બહાર થયું? બહાર તો છે પણ મનમાં. તો એક બહિર્વૃત્તિ અને અંતર્વૃત્તિ. પહેલાં અંતર્વૃત્તિથી શરૂઆત થઈ, કરતાપણું, પોતાની અંદર કમીનો અહેસાસ, અને બહારના વિષય અથવા બહિર્વૃત્તિ, બહારના વિષય. તો ક્રમોથી, તે ક્રમથી પહેલાં છે તે અંદર અને પછી બહાર.
હવે અહીંયા આગળ કહે છે કે અંતર્વૃત્તિ શું છે અને બહારવૃત્તિ શું છે એનું અહીંયા આગળ સ્પષ્ટતા કરે છે. તો કહે છે કે 7મો શ્લોક જોઈએ, 7-8. અંતર્મુખાહમેત્યેષા વૃત્તિ કર્તારમુલ્લિખેત બહિર્મુખેદમિત્યેષા બાહ્યવસ્ત્વિદમુલ્લિખેત. તો કહે છે કે અંતર્મુખા અહમ ઇતિ એષા વૃત્તિ. અંતર્મુખ વૃત્તિ ક્યાં છે, શું છે? અંતઃવૃત્તિ કીધું ને કે ક્રમોથી તે પહેલાં અંતર્વૃત્તિ અને પછી બહારવૃત્તિ. તો અંતર્વૃત્તિ શું છે? અંદરની વૃત્તિ. સૌથી પહેલાં હું છુંનું ભાન થાય છે ને. જ્યાં સુધી હુંનું ભાન નથી થતું ત્યાં સુધી કોઈ બહારના વિષયનું ભાન થાય છે. સુષુપ્તિ અવસ્થામાં હુંનું ભાન નથી થઈ રહ્યું તો કોઈ ત્યાં આગળ તમારા માટે બહારના વિષય હોવા છતાં પણ નથી. અરે ખબર છે કે બહાર તાળું તૂટ્યું, ચોરી થઈ ગઈ. બોલે ના, કેટલા વાગે થયું? બોલે ખબર નહીં, સવારે ઉઠ્યા ત્યારે જણાવ્યું. તો જુઓ, આ હુંની વૃત્તિ વખતે નથી, અંતઃકરણ સુપ્ત હતું એટલે મને ના જણાવ્યું. જ્યાં આગળ ઉઠ્યા સૌથી પહેલાં શેનું ભાન થયું? શેનું ભાન થયું? એલાર્મ વાગ્યું? સૌથી પહેલાં એલાર્મ સંભળાયું? હું છું. આપણે શરૂ થઈ ગયા છું. અને પછી કેટલા વાગ્યા? અરે માતાજી 6 વાગી ગયા, ઉઠો. હવે ટાઈમના આપણે કોન્શિયસ થયા. પહેલાં હું આવ્યો અને પછી સમય. પહેલાં હું આવ્યો પછી દેશ, અર્થાત કે આપણે ક્યાં છીએ. ઘણી વખત ભ્રમ થતો હોય કે ક્યાં ગયા હોઈએ અને સવારે ઉઠીએ તો યાર હું ક્યાં છું યાર, થતું હોય ને. ખાસ કરીને જે અહીંયા આગળથી હવે તમે જતા હશો US, ટાઈમ ડિફરન્સ છે, જેટલેગ થતો હશે અને ઉઠવો કેટલા વાગ્યા છે. એકવાર મારે UK જવાનું થયું, પહેલી વાર જ્યારે હું ગઈ તો એ વખતે પહોંચી અને ખાઈ પીને સૂતી અને રાતે 3 વાગે મારી ઊંઘ ખુલી ગઈ. ઊંઘ ખુલી અને મેં જોયું તો બહાર તો એકદમ અજવાળું. મેં કીધું આટલું અજવાળું, આ કંઈ ઘડિયાળ તો બંધ નથી. તો કે ઇન્ડિયન ટાઈમના હિસાબે તો 3 નથી વાગ્યા, પણ એમની ઘડિયાળમાં મેં જોયું. પછી હું જેની સાથે ગયેલી બીજી સ્વામીની, મેં કીધું કે યાર 3 ही बज रहा है कि? बोले कि हाँ हाँ सो जाइए, ये यहाँ पे 3 बजे इतना उजाला हो जाता है. કેલકટાની તરફ જાઓ ને ત્યાં આગળ સાંજ 4 વાગે અંધારું થવા લાગતું હોય છે, 4-5 વાગે. તો જોઈએ કે અહીંયા આગળ આ પહેલાં હુંનું ભાન થાય છે, પછી તમે ક્યાં છો, કેટલા વાગ્યા, ટાઈમ અને સ્પેસ. ટાઈમ અને સ્પેસ મારા આવ્યા પછી આવે છે. એ પહેલાં કોઈ ટાઈમ ને સ્પેસનું કોઈ અસ્તિત્વ નથી. અને જ્યાં ટાઈમ અને સ્પેસ આવ્યો તો એની સાથે વસ્તુ પણ ખેંચાઈ આવી, કારણ કે સ્પેસમાં જ બધી વસ્તુ હોય છે ને. ક્યાં છું? મેં ઘણી વખત કીધું છે ને કે ભાઈ લખનઉ હું જતી હતી અને જેમને ત્યાં રોકાતી હતી, તો રાતે વોશરૂમ જવું હોય તો ઉઠું તો
પેલા બાથરૂમના દરવાજો દડ 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 કરું પણ ખુલે જ નહીં. હવે પેલા હોસ્ટ છે તે દોડીને આવે કે ક્યાં હુઆ, હमें जी कुछ चाहिए. એટલે એ દરવાજા ખુલ નહીં રહ્યા. જે ખબર પડી કે દરવાજો અંદર નહીં બહાર ખુલે છે. આપણે બાથરૂમના દરવાજા જનરલી અંદર ખુલતા હોય, પણ એનો દરવાજો ઉલટો બહાર ખુલતો. હવે હું અંદર ખોલવાની, હવે હું તો લખનઉમાં છું, તો નકલઉમાં દરવાજો ઉલટો ખુલે છે. હવે એના ઘરમાં આવીશ ને ત્યારે પછી બંધ, લખનઉ મારા આશ્રમમાં નથી, અહીંયા છું. હવે દરવાજો અસ્તિત્વમાં આવ્યો, બાથરૂમ અસ્તિત્વમાં આવ્યું, ત્યાંના લોકો અસ્તિત્વમાં આવ્યા. પહેલાં કોણ આવ્યું? હું. પહેલાં હુંનું ભાન થયું ને. સૌથી પહેલી વૃત્તિ અહમ, અને એ હું વૃત્તિ જે છે કર્તારમ ઉલ્લિખિત, એને કર્તા કહેવામાં આવી. એ જ અહીંયા આગળ કર્તા બને છે. અને બહિર્મુખા ઇદમ, ઇદમ મતલબ કે આ, હું અને આ બે જ વસ્તુ છે દુનિયામાં. અહમ ઇદમ, હું અને આ. કંઈ બીજું છે ત્રીજું? તો કે નહીં, એ પેલું પણ આ જ છે. એ થોડું દૂર છે એટલા માટે કીધું પેલું, ઓલું ને પેલું. એટલા માટે કંઈક પેલું હમણાં કોઈ ગાતું હતું, ઓલ્લું લાવજો પેલું લાવજો. તો ઇદમ ઇતિ એષા વૃત્તિ. અને એ કોને વિષય કરે છે? બાહ્ય વસ્તુ, બહારની વસ્તુઓને. આ વસ્તુને મહર્ષિજી ઉપદેશ સારમાં બહુ સરસ રીતે સમજાવે છે કે અહીંયા આગળ બે પ્રકારની વૃત્તિ, અહમ અને ઇદમ. તો શું કહે છે કે વૃત્તયઃ તુ અહમ વૃત્તિમાં આશ્રિતા. મન શું છે? વૃત્તિનો પ્રવાહ છે. મન એટલે શું? વૃત્તિ. જ્યાં આગળ થોટ આવી, મતલબ શું આવ્યું? મન આવી ગયું. તો કે આ મનની અંદર અહમ વૃત્તિ, અને એ અહમ વૃત્તિ જે છે એ એના ઉપર કઈ વૃત્તિઓ આશ્રિત છે? બહારની વૃત્તિ. કે આ મેં જોયું, તો આ મેં જોયું. હું આ જાણું છું કે આ ટેબ્લેટ છે. હું આ જાણું છું કે આ ફોન છે. આ જાણું છું કે આ લોજેન્જીસ છે. આ જાણું છું કે આ વસ્ત્ર છે. તો આ વસ્ત્ર, આ ફોન, આ ટેબ્લેટ, આ મેડિસિન, આ ગ્લાસ, આ બધું જે છે એ હું જાણું છું. કોને આશ્રિત છે? અહમ વૃત્તિમાં આશ્રિતા. આ હું વૃત્તિ પર આશ્રિત છે ને બધી. હુંને હટાવી દો, કોઈ અસ્તિત્વ રહે છે? રહે છે કે નથી રહેતું? એટલે કે નહીં, દુનિયા તો એની જગ્યાએ જ છે. તમને શું ખબર? તમને શું ખબર? અત્યારે આપણે સૂર્યને જોઈ રહ્યા છીએ, કંઈ ભરોસો નહીં. 8 મિનિટ પહેલાં સૂર્ય સમાપ્ત થઈ ગયો, તમને 8 મિનિટ સુધી દેખાતો રહેશે, છે ને? તો હવે તમે કહો મને દેખાય છે એટલે છે, ભલે તમે જુઓ છો એટલા માટે છે. અસ્તિત્વ આપવાનું બંધ કરો, ખતમ. તમે ત્યાંથી હટી જાઓ. તમારા મર્યા પછી કોઈ તમારા માટે કંઈ રહે છે? કહેવત છે ને, આપ મું આ પીછે ડૂબ ગઈ દુનિયા. અરે રે ના રે, કંઈ ફેર નથી. અહીંયાથી નીકળ્યા. મેં કીધું કે આ અહીંયા આગળ સામે છે ને તે એક આવી રીતનું હતું, ખુલ્લું મેદાન હતું. હવે હું જતી રહી, પછી એ ખુલ્લું મેદાન છે મારી દ્રષ્ટિમાં, હજી હું એને માની રહી છું.
મારી કલ્પનામાં હજી એનું અસ્તિત્વ છે, પણ વન ફાઇન ડે આવી અને મેં જોયું અરે અહીંયા આગળ તો મેદાન હતું, એટલે ગાયબ થઈ ગયું, કંઈક બીજું આવી ગયું. તો આ રીતે બહારની વસ્તુઓ મારા પર આશ્રિત છે, હું વૃત્તિ પર. અને પછી કહે છે કે વૃત્તય મનઃ, મન શું છે? વૃત્તિ. તો પછી અહમ શું થયું? હું છું, એ પણ વૃત્તિ થઈ ગઈ ને. વૃત્તિ માને થોટ, હે ને? તો મનની એક થોટ છે. મન જ્યારે જાગે છે ત્યારે એક થોટ આવે છે હું છું, અને બીજી થોટ આવે છે આ જાણું છું, હું જાણું છું. તો હું અને અને જ્યાં આગળ આ હુંની વૃત્તિ એ જ અહીંયા આગળ કરતા બને છે. તો કે ઈદમ વૃત્તિ બાહ્ય વસ્તુ. એ કઈ બાહ્ય વસ્તુ? તો કે ઈદમો એ વિશેષાસ્યુહુ. આપણે વાંચ્યું? વાંચો ને? નહીં. હા, ચલો વાંચી લઈએ. ઈદમો એ વિશેષાસ્યુહુ ગંધરૂપરસાદયઃ અસંકર્યેણ તાન ભેદ્યાત ઘ્રાણાદેન્દ્રિય પંચકમ. તો અહીંયા આગળ કહે છે કે ઈદમ, ઈદમ રૂપે, અર્થાત કે આ રૂપે જે છે તો એ અહીંયા આગળ શું છે? વિશેષા, વિશેષ. ગંધ રૂપ રસાદય. આ પાંચ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ સિવાય બીજું કંઈ છે? બીજું કંઈ જણાય છે? એટલે કંઈ નહીં. તમને એક દિવસ માટે ભગવાન બનાવી દે, એટલે કે આ પાંચ સિવાય છઠ્ઠો કોઈ વિષય ઉમેરો, લાગે છે કમી? એટલે ભગવાન આ વસ્તુ નથી, આને તમે ઉમેરો, બોલે કોઈ જરૂર નથી. તો આ પાંચ વિષય એટલે કે ઈદમ તો એક જ છે આ રૂપે, પણ એમાં ભેદ કેવી રીતે આવ્યા? ઘ્રાણાદિ ઇન્દ્રિય પંચકમ. આજે મારે ઘ્રાણ આદિ, ઘ્રાણ અર્થાત ચક્ષુ, શ્રોત્ર, રસના, ત્વચા અને ઘ્રાણ. ત્યાં આંખથી આ રૂપ, પછી કાનથી શબ્દ, ત્વચાથી સ્પર્શ, આંખથી રૂપ, આ જીવવાથી રસ. પરાઠા અને અંતતઃ ઘ્રાણ, ગંધ. હા હો માતાજી, સવારમાં આવતા હતા ને તો આ તો હવે આપણે અહીંયા આગળ આ મોસમમાં રાખે છે કમોરતામાં, પણ ક્યારેક વચ્ચે કાર્યક્રમ રાખવાનો થયો તો સાંજ પડે એટલે ત્યાં આગળ પડોશમાં પાર્ટી હોય ને, પાર્ટી પ્લોટમાં કંઈક રિસેપ્શન આ તે, તો દેવતાઓનું ભોજન બધા કરતા. દેવતાઓનું ભોજન મતલબ ગંધ, કંઈક ગરમ ગરમ તળાવવાની ખુશ્બુ આવતી ને. માતાજી આજ તો અહીંયા આગળ પાર્ટીમાં લાગે છે કે બટાટા વડા હશે. એ રામ, મારે ખાવા નથી હો. તો ઘ્રાણાદિ ઇન્દ્રિય પંચકમ, આ જે પાંચ ઇન્દ્રિય આ વિષયોનો ભેદ ઉત્પન્ન કરે. ઈદમ તો એક જ છે, આ છે, આ રૂપે એક જ જગત છે. તો કે એક જ જગત છે અને મને તો અહીંયા આગળ વિવિધતા જણાય છે. તો કે હા, મન તો આ રૂપે જ બધાને ગ્રહણ કરે છે, પણ એમાં ભેદ કોણ ઉત્પન્ન કરે છે?
ઇન્દ્રિય પંચકમ. આ ઇન્દ્રિય, 5 ઇન્દ્રિયને કારણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. મતલબ શ્રોત્ર, સ્પર્શ, ત્વચા, રૂપ, ચક્ષુ, રસ, જીહ્વા અને ગંધ, નાસિકા. બસ આ 5 વિષય. કેટલી ભગવાનની કૃપા છે કે તમે આ 5 વિષયોને, આ સુંદર જગતની અનુભૂતિ કરી રહ્યા છો. બોલે કે આ રીતે આ અહમ અને ઇદમ કોણ છે અહીંયા આગળ? એક જ મન. આ મન જ હું રૂપે બાંધાય છે ને. મનમાં જ 2 વૃત્તિ છે, અહમ વૃત્તિ અને ઇદમ વૃત્તિ. આ 2 વૃત્તિ. તો કે તો પછી હું તો આત્મા છું. બોલે જઈએ છે હમણાં આત્માની પાસે જ જઈએ છે. આ હું થકી જ આત્માની પાસે જવાય છે. તો અહીંયા આગળ કહે છે કે હા, આ હુંનું ભાન આપણને થઈ રહ્યું છે. કોના થકી થઈ રહ્યું છે? પહેલાં તો હુંના કોન્શિયસ થતાં શીખીએ. હું કોણ છું એ ક્યારે વિચાર આવશે? કે જ્યારે બહારના વિષયોનો મહત્ત્વ ખતમ થશે ને. કેનોપનિષદમાં પૂછે છે કે કેને શિતમ પતતિ પ્રેષિતમ મનઃ, કેને શિતામ વાચમિમામ વદંતી. આ વાણી છે તે કોને કારણે બોલે છે? આ ચક્ષુ કોને કારણે જોવે છે? આ શ્રોત્ર કોને કારણે શબ્દનો અનુભવ કરે છે? હવે તમને જો આ ચક્ષુનો વિષય, આ રૂપનું મહત્ત્વ હશે તો તમને એ વિચાર નહીં આવે કે કોણ. કારણ કે તમે તો એમાં અટવાઈ ગયા, સારું છે ને ખોટું છે. શબ્દનું મહત્ત્વ હશે તો પછી તમે એ શબ્દને સાંભળવાવાળાની તરફ તમારું ધ્યાન નહીં જાય. ક્યારે તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો ભોજન કરવા માટે? જાઓ છો ને? ક્યારેક ક્યારેક જતા જ હશો. અને ભોજન સારું બન્યું હોય તો તમે ખાઈ પીને નીકળી જ પડો છો કે ક્યારેક પેલા શેફને બોલાવીને એની પીઠ થપથપાવો છો? એ જેસ્ચર સારું હોય છે કે બહુ અચ્છા બને. કहाँ है आपका शेफ? એકવાર અમે લોકો ગયા હતા, કોઈને હતું તો એ કે અમે તમારા માટે પૂરી અલગ વ્યવસ્થા કરી છે ને તમે ચાલો. હું ને ગુરુજીને ગયા હતા. તો ત્યાં આગળ એણે બહુ સરસ ભોજન બનાવેલું. એક સ્પેશિયલ આઈટમ હતી. તો એ આઈટમ ગુરુજી કે આ તો બહુ જ યુનિક ટાઈપનું છે, બહુ અદ્ભુત બનાવેલું છે. તો એણે વેટરને બોલાવ્યો કે ये शेफ़ कौन है आपका? ये किसने बनाया? किस शेफ़ ने बनाया? देखिए वो फलाना फलाना है, उनका ये नाम है. मुझे बोला बुलाओ उनको. હવે પેલો શેફ પણ ગભરાઈ ગયો, મેનેજર ને બધા દોડતા આવ્યા. क्या हो गया महाराज, कुछ गड़बड़ हो गया? बोले अरे तुम बुलाओ तो सही. અને એમને બોલાવ્યા અને પછી એને શાબાશી આપી. बहुत अच्छा बनाया है, बड़ा प्यार से बनाया है. અને પછી જે સાથે હતા એમણે એને વિશેષ भेंट આપી. बोले बहुत अच्छा, हमारे गुरुजी प्रसन्न हुए, मतलब कि तुमने बहुत प्यार से बनाया. તો ક્યારેક બનાવવાવાળા હવે ખાવાનો જેટલો રસ લઈ રહ્યા છીએ તો ખાએ પીએ ખિસકે. એટલા કોઈને ત્યાં જઈએ અને ભોજન સારું બનાવ્યું હોય તો એને વખાણ કરવા જોઈએ. કોણે બનાવ્યું છે? બહુ સરસ બનાવ્યું છે. પણ આપણે તો અહીંયા આગળ ખાવામાં ઉલઝાયેલા છીએ. સરસ છે, તમે જોયું પેલું? બહુ સરસ. અહીંયા આગળ ફ્લાવર શો આજકાલ ચાલી રહ્યો છે કે ખતમ થઈ ગયો? ચાલે છે ને. એકવાર આપણે ગયા હતા. ઓ ફ્લાવર શો, અરે બહુ સરસ છે, બહુ સરસ છે.
એ ફૂલ કોણે બનાવ્યા છે? એ જગદીશ્વરને પણ જરા જોઈને દાદ આપો થોડી. કે વાહ પ્રભુ, એમણે સુંદર ફૂલ બનાવ્યા હશે, ત્યારે તો કોઈ છે તે એની કલાકારી કરી શકે છે. એ કલાકારને પણ દાદ આપવી જોઈએ, પણ સાથે જગદીશ્વર, તો એ જગત સૃષ્ટાની તરફ ધ્યાન જાય. અને આ અહીંયા આગળ વિષયોનું જેમ જેમ મહત્ત્વ ખતમ થયું, હવે મારા માટે આ બહુ સરસ છે ને આ ઓછું સરસ છે, એ વસ્તુનો ભેદ ખતમ થઈ ગયો. ત્યારે પછી વિચાર આવે કે કોણ, હું કોણ, આ કોણ સાંભળી રહ્યું છે, આ કોણ જોઈ રહ્યું છે, આ હુંની તરફ ધ્યાન ત્યારે જશે. તો કે આ ઉપરથી જે ઇદમ રૂપે ભેદ છે એને આ હું જાણી રહ્યો છે. તો એ હું કોણ છે? તો એની પાછળ કે કોના થકી આ હું જાણી રહ્યો છું? હું શબ્દ સાંભળું છું, હું શ્રોતા છું, પણ હું શ્રોતા કોને કારણે છું? હુંની પાછળ એ કયો પ્રકાશ છે કે જે મને ક્યારેક શ્રોતા બનાવે છે, ક્યારેક વક્તા બનાવે છે, ક્યારેક મનતા બનાવે છે. શ્રોતા છો ને તમે? હા કે ના? બોલો. મરી ગયા. અરે તમે વક્તા છો, બોલ્યા તો વક્તા થઈ ગયા ને. અરે ધેટ વે, યસ. હવે વક્તા મરી ગયા, કોણ છો? મનતા, વિચાર કરવા લાગ્યા. હવે આ તો હું શ્રોતા, વક્તા, મનતા આ બદલાતો જાય છે. એ કયા પ્રકાશમાં પ્રકાશિત થઈ રહ્યો છે? હું કયા પ્રકાશમાં જાણું છું કે હું શ્રોતા, હું વક્તા, હું મનતા, હું ખાતા, હું પિતા? બોલે એ જે છે, હવે એના ઉપર વિચાર પ્રારંભ થાય છે. તો એની ઉપર આપણે આવતીકાલે વિચાર કરીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ